અરે સુરેશ, આ બધું અચાનક કેવી રીતે? ધંધો બંધ કરવો પડ્યો ભઈલા? હશે ભઈલા, આ લોકો બધા વિદેશી માલ ખરીદે એટલે તારા જેવા કારીગરને તો... અરે ના ના, મારો ધંધો નથી બંધ કરી રહ્યો, પણ મારા ધંધાને મોટો કરવા જઈ રહ્યો છું. અરે વાહ! આ બધું છે ને એક મોટા અને સારા વર્કશોપમાં શિફ્ટ થઈ રહ્યું છે. સાચે જ? પણ આ બધું અચાનક કેવી રીતે? આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વોકલ ફોર લોકલની પહેલને લીધે તેમણે દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ કરી. हम जो भी खरीदें वो स्वदेशी हो, हम जो भी बेचें वो स्वदेशी हो, गर्व से कहो ये स्वदेशी है. લોકો મોંઘી વિદેશી વસ્તુઓ છોડીને આપણા કારીગરોની હાથ મહેનતની સ્વદેશી વસ્તુઓ ખરીદી રહ્યા છે. કાકા, હવે માત્ર ગુજરાતમાં જ નહીં, ઓનલાઈન પ્લેટફોર્મથી અમે આખા દેશમાં માલ પહોંચાડીએ છીએ અને વોકલ ફોર લોકલ દ્વારા અમારા સપનાને નવી પાંખો મળી છે. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી.